સીતાજી આવી અને સીતા જ માં કૌશલ્યાને એવું કહે છે કે હે માં, આર્ય પુત્રની હાજરીની અંદર, તમારી હાજરીની અંદર થોડુંક બોલું અને અવિવેક થઈ જતો હોય તો માફ કરજો, પણ હે આર્ય પુત્ર, હે રાઘવ, હે કરુણા નિદાન, તમને જો વન આપ્યું હોય તો મારે તમારી સાથે આવવું છે, મને સાથે લેતા જાઓ. ભગવાન રામ કહે છે કે સીતા, હે જાનકી, તમારે આવવાનું નથી થતું, કેમ કે વરદાન મને છે. ત્યારે સીતાજી કીધું કે મને મારા બા બાપે શીખવું છે કે પતિના પગલે સુખી થવું અને પતિના પગલે પગલે દુખી થવું, જ્યાં પતિ ત્યાં પત્ની, આ મને સંસ્કારનો કરિયાવર મળ્યો છે. મહારાજ, મારે તમારી સાથે આવવું છે. ભગવાન રામ કહે છે કે જ્યારે પરણીને આવ્યા ત્યારે દિવાલની અંદર વાઘ અને વરુના ચિત્ર જોઈને તમે બી ગયા હતા, આ બધા ત્યાં હાચા હોય. વનની અંદર કાંટા ને કાંકરા હોય. હે દેવી, તમારે નથી આવવાનું, તમારી ઉંમર નથી આવવાની. ત્યારે સીતાજી તર્ક લગાવતા કીધું કે હે રામ, મારી ઉંમર નથી અને તમારી ક્યાં ઉંમર થઈ ગઈ છે, તમે મને સાથે લેતા જાઓ. અને સીતાજી આજ એવું બોલ્યા છે કે જીવ બીનું દેહ, નદી બીનું નારી, તૈ સહી નાથ પુરુષ બીનું નારી. હે રાઘવ, હે કરુણા નિદાન, જેમ જીવ વગરનો આ દેહ નકામો છે, જેમ પાણી વગરની નદી નકામી છે, એમ પુરુષ વગરની સ્ત્રી નકામી છે, મને સાથે લેતા.